બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આંબોલી ગામની સીમમાં આવેલ પિલ્લર બનાવવા ઉપયોગના સરસામાનની ચોરીના ગુનામાં 2 આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે આંબોલી તરફથી સુરતી ભાગોળ બાજુ 4માં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ ઇકો ગાડી આવે છે. જે મળેલી બાતમીના આધારે સુરતી ભાગોળ પાસે 3 રસ્તા પાસે પોલીસ વોચમાં હતી. એ દરમિયાન બાતમી મુજબ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ડ્રાઈવર સાથે એક ઈસમ બેસેલ હોય અને શંકાસ્પદ સરસામાન ભરેલ હોય, જે બાબતે ઈસમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવો માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને અહીંના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પી. ચૌહાણ કરી રહ્યા છે.